તો આપણે આજે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl હાઇડ્રોજન ક્લોરાઇડ HCl આ હાઇડ્રોજન ક્લોરાઇડની શરૂઆત જોઈએ ને તો 1643 ની અંદર અહીં ગ્લોબર નામના વૈજ્ઞાનિકે મીઠાને સાંદ્ર HCl સાથે ગરમ કરીને એસિડ બનાવ્યો હતો. ત્યાર પછી આવ્યું ડેવીએ અને ડેવીએ કહ્યું કે HCl એ હાઇડ્રોજન અને ક્લોરીનનું સંયોજન છે. ગ્લોબરે મીઠા અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને ગરમ કરીને HCl બનાવ્યો હતો અને આ HCl માં હાઇડ્રોજન અને ક્લોરીન છે તેવું ડેવીએ કહ્યું હતું. એટલે પ્રયોગશાળાની અંદર આપણે HCl બનાવી શકાય. બનાવટ જોઈએ તો બનાવટની અંદર પ્રયોગશાળામાં કેવી રીતે બને? સોડિયમ ક્લોરાઇડ NaCl ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 423 કેલ્વિને ગરમ કરીએ તો તેમાંથી NaHSO4 પ્લસ HCl ગેસ મળશે. આ NaHSO4 ને વધુ NaCl સાથે 823 કેલ્વિને ગરમ કરીએ તો સોડિયમ સલ્ફેટ સોલ્ટ પ્લસ HCl વાયુ મળે. આ રીતે મળતા HCl વાયુને સાંદ્ર H2SO4 માંથી પસાર કરતા શુષ્ક HCl મળે છે અથવા HCl બને છે. તો આ રીતે પ્રયોગશાળામાં HCl વાયુ મેળવી શકાય. HCl એ રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો સહેલાઈથી પ્રવાહીકરણ પામતો અને ઠારણ કરતા તે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ બની જાય છે. અહીં ગુણધર્મની આપણે વાત કરીએ તો ગુણધર્મ તો પહેલું તો રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો સહેલાઈથી પ્રવાહીકરણ પામે ઠારણ કરતા સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ બની જાય. સફેદ સ્ફટિકમય ઘન બને છે. તેનું ઉત્કલન બિંદુ 189 કેલ્વિન તાપમાને ઉકળે અને ઠાર બિંદુ 159 કેલ્વિન છે. હાઇડ્રોજન ક્લોરાઇડ HCl નું પાણીની અંદર સંપૂર્ણપણે આયનીકરણ થાય અને પાણીમાં તે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય છે. પાણીની અંદર તે સંપૂર્ણપણે આયનીકરણ પામે છે. એટલે HCl ગેસ પ્લસ H2O. તો HCl પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ પામી H3O પ્લસ Cl માઇનસ. એટલે પાણીની અંદર પૂરેપૂરો ઓગળી જાય અને તેના એસિડનો અચળાંક K એ 10⁷ છે. પાણીની અંદર HCl
પાણીમાં ઓગળેલો HCl હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય છે. તેના Ka ની કિંમત ખૂબ જ ઊંચી. તો Ka નું મૂલ્ય ઊંચું હોવાને કારણે Ka નું મૂલ્ય ઊંચું હોવાથી પ્રબર એસિડ છે Ka નું મૂલ્ય ઊંચું હોવાથી તે પ્રબળ એસિડ બનતો હોય છે. નંબર 4, એમોનિયા સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્લોરાઇડ નવસારના સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. જેમ કે NH3 પ્લસ HCl, NH4Cl સોલિડ. નંબર 5, 3 ભાગ HCl પ્લસ 1 ભાગ HNO3. તો 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 ના મિશ્રણને કહેવામાં આવે છે એક્વા રિજિયા અથવા એને અમ્લરાજ કહે છે. અહીં આ એક્વારિજિયાની અંદર ઓરમ અને પ્લેટિનમ એ સંપૂર્ણપણે દ્રાવ્ય થાય છે. એટલે ઓરમ પ્લસ 4H પ્લસ NO3 માઇનસ પ્લસ 4Cl માઇનસ. તો તેમાંથી મળશે Au Cl4 માઇનસ પ્લસ NO પ્લસ 2H2O. પ્લેટિનમ પણ તેની અંદર ઓગળી જાય. Pt પ્લસ 16H પ્લસ પ્લસ 3NO3 માઇનસ પ્લસ 18Cl માઇનસ. તો 3Pt Cl6 માઇનસ પ્લસ 3NO પ્લસ 8H2O. અને આ સ્વરૂપે તે દ્રાવણની અંદર શું થાય ઓગળી જતો હોય છે PtCl4 માઇનસ 2, કારણ કે Pt +4 અવસ્થામાં સ્ટેબલ હોય છે. તો આને કહેવામાં આવશે એક્વારિજિયા. અને તેમાં એક્વારિજિયાની અંદર ઓરમ અને પ્લેટિનમ જેવી ધાતુઓ, ઉમદા ધાતુઓ ઓગળી જાય છે. તો અહીંયા એક કરેક્શન સુધારી દેજો, બરાબર. ઇક્વેશન કે 3Pt પ્લસ 16H પ્લસ પ્લસ 4NO3 માઇનસ હતું. અહીંયા 3 લખેલું હતું, એક કરેક્શન કરજો. પ્લસ 18Cl માઇનસ તો gives 3Pt Cl6 minus 2 plus 4NO plus 8H2O. કરેક્શન કરી લેજો ઇક્વેશનમાં.
હાઇડ્રોજન ક્લોરાઇડ એ નિર્ભર એસિડના ક્ષાર સાથે પણ પ્રક્રિયા કરે અને તેનું વિઘટન કરી દે છે. હાઇડ્રોજન ક્લોરાઇડ એ નિર્ભર એસિડના કોઈ પણ સોલ્ટ હોય એ સોલ્ટ સાથે પ્રક્રિયા કરી અને તેનું વિઘટન કરે છે. તો આગળ નંબર 5, HCl એ નિર્ભર એસિડના ક્ષારનું વિઘટન કરે છે. જેમ કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ પ્લસ 2HCl. તો સોડિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરીએ તો 2NaCl પ્લસ CO2 પ્લસ H2O. બીજું સોડિયમ બાયકાર્બોનેટ પ્લસ HCl તો NaCl પ્લસ H2O પ્લસ CO2. ત્રીજું સોડિયમ બાયસલ્ફાઇડ Na2SO3 પ્લસ 2HCl. તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી 2NaCl પ્લસ SO2 પ્લસ H2O. એટલે આ રીતે કોઈ પણ નિર્ભર એસિડના સોલ્ટ હોય તો તે સોલ્ટની એસિડ સાથે પ્રક્રિયા થતાં તેનું વિઘટન થાય. ક્લિયર? તેનું શું થશે? વિઘટન થતું હોય છે. હવે આપણે ક્લોરીનના ઉપયોગો જોઈશું. HClના ક્લોરીન ક્યાં? HClના ઉપયોગ એમાં નંબર 1 ક્લોરીન, એમોનિયમ ક્લોરાઇડ અને ગ્લુકોઝ ના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ હાડકામાંથી ગુણધર્મના નિષ્કર્ષણ અને અસ્થિ કોલસાના શુદ્ધિકરણમાં થાય છે. એટલે ચારકોલ, પ્રાણીજ કોલસો હોય એના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. નંબર 3 ખાસ અગત્યનો ઉપયોગ ઔષધોમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય છે. ઔષધોમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તેનો ઉપયોગ થાય છે. હવે આપણે હેલોજનના ઓક્સો એસિડ જોઈશું. તો હવે આપણે હેલોજનના ઓક્સો એસિડ ઓક્સો એસિડની અંદર વાત કરીએ તો ફ્લોરિન એ સૌથી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ બને, HOF, ફ્લોરિક એસિડ અથવા એને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. જ્યારે અન્ય તત્વો એક કરતાં વધારે ઓક્સો એસિડ બનાવતા હોય છે. ફ્લોરિનની ઊંચી વિદ્યુત ઋણતા હોવાથી માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે.
તો અહીં કુલ 4 પ્રકારના ઓક્સો એસિડ બને. પહેલું હેલિક એક એસિડ, ઓક્સિડેશન અવસ્થા 1, હેલિક એસિડ. +1 ઓક્સિડેશન અવસ્થા, નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા એસિડને કહેવાય હાઇપો, શબ્દ વપરાય હેલસ એસિડ. હેલિક એસિડ કોમન બધા માટે ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે હેલિક 3 એસિડ, જેને કહીશું આપણે હેલસ એસિડ. પછી બીજું હેલિક 5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો એસિડ, જેને હેલિક એસિડ જ કહીશું. અને ખૂબ જ ઊંચી ઓક્સિડેશન અવસ્થા હેલિક 7 એસિડ, જેને કહીશું પરહેલિક એસિડ. તો અહીં આપણને કુલ 4 પ્રકારના ઓક્સો એસિડ મળતા હોય છે. ઇનઓર્ગેનિકના નામકરણની અંદર એક નિયમ છે કે ખૂબ જ નીચી ઓક્સિડેશન અવસ્થા હોય તો હાઇપો, પછી એનાથી ઊંચી હોય તો રસ, અસ પ્રત્યય, પછી ઈક પ્રત્યય લાગે, અને વધુ ઊંચી થાય એટલે પર ઈક પ્રત્યય લાગતો હોય છે. તો અહીંયા આપણે ઓક્સો એસિડ માટે કોષ્ટક બનાવી દઈએ. બરાબર. તો અહીંયા સૌથી પહેલું HOF, હાઇપોફ્લોરસ એસિડ. F ની ઓક્સિડેશન અવસ્થા +1. બાકીના ઓક્સો એસિડ મળતા નથી. ક્લોરીનમાં HOCl, હાઇપોક્લોરસ એસિડ, જેમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા +1. HOClO અથવા HOCl2 પણ લખી શકાય. બરાબર. આને કહીશું ક્લોરસ એસિડ. HOClO2, ક્લોરિક એસિડ. HOClO3, પર ક્લોરિક એસિડ. HOBr, હાઇપોબ્રોમસ એસિડ. બ્રોમસ એસિડ નથી. HOBRO, બ્રોમિક એસિડ. 2 અહીંયા આવશે. બ્રોમિક એસિડ. અને HOBRO3, પરબ્રોમિક એસિડ. એ જ પ્રમાણે HOI, હાઇપો આયોડસ એસિડ. HOIO2, આયોડિક એસિડ. HOIO3, પર આયોડિક એસિડ.
તો આ જે ઓક્સો એસિડ બધા બન્યા એ ઓક્સો એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ, તો આપણે ક્લોરીનના ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા જોઈએ. ક્લોરીનના ઓક્સો એસિડ કયા? HClO બરાબર, HClO2, HClO3, HClO4. તો આ બધા જ ઓક્સો એસિડમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા +1, +3, +5 અને +6 છે. માટે એસિડિક પ્રબળતાની વાત કરીએ તો જેમ ઓક્સિડેશન અવસ્થા વધે તેમ એસિડિક પ્રબળતા વધે. માટે પરક્લોરિક એસિડ વધુ એસિડિક, ક્લોરિક એસિડ એનાથી ઓછો એસિડિક, ક્લોરસ એસિડ એના કરતાં પણ ઓછો એસિડિક. ક્લિયર? એટલે એસિડિકતાનો ક્રમ અહીંયા ઉપરથી નીચેની તરફ જતા એસિડિક પ્રબળતા વધે. એસિડિક પ્રબળતા વધે અને નીચેથી ઉપરની તરફ જાઓ તો વિરુદ્ધ, એસિડિક પ્રબળતા ઘટે. તો આપણે આ ક્લોરીનના ઓક્સો એસિડમાં પરક્લોરિક એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે, જેને Cl2O7 ની પાણી સાથે પ્રક્રિયા કરીને મેળવી શકાય. Cl2O7 ની પાણી સાથે પ્રક્રિયા કરો તો HClO4 બની જાય, પરક્લોરિક એસિડ. પરક્લોરિક એસિડ. જો આમાંથી પાણી દૂર કરી દઉં તો ફરી પાછો ઓક્સાઇડ બની જાય. એટલે અહીંયાથી પણ એક MCQ બને, Cl2O7 એ પરક્લોરિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. એનહાઇડ્રાઇડ. તો ક્લોરીનના ઓક્સો એસિડના આપણે બંધારણ જોઈએ. તો પહેલું હાઇપોક્લોરસ એસિડ. જેનું બંધારણ HOCl. તો સ્ટ્રક્ચર પ્રમાણે HOCl. નંબર 2 ક્લોરસ એસિડ, HOClO. તો એનું બંધારણ HOCl ડબલ બોન્ડ O. આ સિગ્મા અને પાઈ બંધ નથી. મોડર્ન કેમિસ્ટ્રીમાં આ બંધને સવર્ગ સહસંયોજક બંધ કહ્યો છે. આ કયો બંધ છે? સવર્ગ સહસંયોજક. ત્યાર પછી ત્રીજું ક્લોરિક એસિડ, જેનું સૂત્ર એ HOClO2. તો HOClO. ત્યાર પછી નંબર 4 પરક્લોરિક એસિડ. HOClO3. તો HOCl 1 2 3 પરક્લોરિક એસિડ. હવે આપણે આંતર હેલોજન સંયોજન જોઈશું. નવો ટોપિક. આંતર હેલોજન સંયોજન.
તો બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી જે સંયોજન બનાવે તેને આંતર હેલોજન સંયોજન કહેવામાં આવે છે. આંતર હેલોજન સંયોજન મતલબ કે બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરીને જોડાય ત્યારે જે સંયોજન બને તેને કહેવામાં આવે છે આંતર હેલોજન સંયોજન. તો બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે સંયોજાય ત્યારે આંતર હેલોજન સંયોજન બને છે. આંતર હેલોજન શું બનશે? સંયોજન. કયા પ્રકારના? તો એક્ઝામ્પલ તરીકે એક્સ એક્સ ડેશ, એક્સ ડેશ 3, એક્સ ડેશ 5, એક્સ એક્સ ડેશ 7, જ્યાં એક્સ મોટા કદનો હેલોજન, એક્સ ડેશ નાના કદનો હેલોજન. એટલે કે એક્સ એ એક્સ ડેશ કરતા વધુ વિદ્યુત ધન હોય છે. આ એક્સ એક્સ ડેશ નું ગુણોત્તર લઈએ તો એક્સ એક્સ ડેશ નું ગુણોત્તર વધુ તો પ્રતિ અણુમાં પરમાણુની સંખ્યા વધુ. પ્રતિ અણુમાં પરમાણુની સંખ્યા વધુ હોય છે. તો અહીંયા જેમ કે IF7, આ એક અણુમાં પરમાણુની સંખ્યા કેવી છે? વધુ. IF7 અણુમાં પરમાણુની સંખ્યા વધુ છે, કારણ કે I અને F ની ત્રિજ્યામાં ખૂબ જ મોટો તફાવત છે. આથી એક્સ એક્સ ડેશ પ્રમાણે ગુણોત્તર વધુ મળે છે. એક્સ એક્સ ડેશ પ્રમાણે ગુણોત્તર કેવો મળશે? વધારે. તો આના આપણે સંયોજનો જોઈએ તો Cl2 પ્લસ F2 સમાન મોલ, તો તેમાંથી ClF બનશે. Cl2 પ્લસ 3F2 વધુ પ્રમાણમાં તો 2ClF3. I2 plus Cl2, I2 plus F2 સમાન મોલર, તો સમાન મોલર દરથી જોડાય તો IF.
આ બનાવટ છે, આંતર હેલો સંયોજનની શું છે? બનાવટ. 437 કેલ્વિને અને આ 573 કેલ્વિને. તો અહીંયા I2 પ્લસ Cl2 ICl I2 પ્લસ Cl2 ICl3 Cl વધુ પ્રમાણમાં. Cl કયા પ્રમાણમાં? વધુ પ્રમાણમાં. Br2 પ્લસ F2 બંનેને પાણી વડે મંદ કરેલા હોય તો તેમાંથી 2BrF Br2 પ્લસ 5F2 2BrF5. તો આ રીતે આંતર હેલો સંયોજનો મળે છે. આ રીતે શું મળશે? આંતર હેલો સંયોજનો. તો અહીંયા આપણે આંતર હેલોજનના બે પ્રકાર લીધેલા છે. X'3 જેની અંદર તેમના ભૌતિક અવસ્થા અને રંગ અને બંધારણ વિશે વાત કરી. તો ClF એ રંગ વિહીન વાયુ છે, BrF એ આછો કથ્થાઈ રંગનો વાયુ અને સ્પેક્ટ્રોસ્કોપી સાધનની મદદથી વર્ણપટ દ્વારા IF નક્કી થતો હોય છે. X'3 જેમાં ClF3 રંગ વિહીન વાયુ વળેલો T આકારનો છે. BrF3 પીળું લીલું પ્રવાહી એ પણ વળેલો T આકાર છે. IF3 પીળો ઘન પાવડર અને ICl3 નારંગી ઘન પાવડર. પણ તેમના આ આકાર એ પ્રશ્નાર્થ છે, કારણ કે તેઓ Cl સેતુ મારફતે અહીં જોડાતા હોય છે. અહીં કયા સ્વરૂપે જોડાય? Cl સેતુ મારફતે જોડાઈ ડાયમર બનાવે. શું બનાવે? ડાયમર. I2Cl6 પ્રકારનું શું બનાવતો હોય? ડાયમર. તો અહીં T આકાર કેમ? તો આપણે BrF3 નું ઉદાહરણ લઈએ. BrF3 તો બ્રોમિનની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બ્રોમિનની અંદર કુલ 7 ઇલેક્ટ્રોન, જેમાં 1 2 3 4 5 6 અને 1 આ 7. Br માં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7, જેમાંથી એક F સાથે ભાગીદારી કરે. માટે Br ઉપર 3 F અને 2 લોન પેર હોય છે. 3 F અને 2 શું હોય? લોન પેર. એટલે આનો સ્ટેરિક નંબર ગણીએ તો 2 લોન પેર અને 3 બોન્ડ પેર કેટલો થયો? 5. માટે આનું સંકરણ sp3d પ્રકારનું થાય. અને sp3d પ્રકારનું થાય તો તેનો આકાર ત્રિકોણીય બાયપિરામિડલ થશે. હવે ત્રિકોણીય બાયપિરામિડલની અંદર અહીં આપણે ગોઠવણી કરીએ તો B F F F અને અહીંયા 2 લોન પેર ગોઠવાય. અને આના વિશે રાસાયણિક બંધનમાં 11th ડીપમાં કહેલું કે ઇક્વાટોરિયલ ઉપર અહીં 2 લોન પેર એ એકબીજા ઉપર ઓછું અપાકર્ષણ અનુભવતા હોય,
જ્યારે હેક્ઝિયલ ઉપર અપાકર્ષણ વધારે થાય, બોન્ડ લેન્થ ચેન્જ થઈ જાય. એટલે અહીં આને ટી આકાર કહેવામાં આવે છે. કયો આકાર કહેવામાં આવશે? ટી આકાર. કારણ કે આને દબાવી દો 2 તો શું થઈ જશે? ટી આકાર. કયા સિદ્ધાંત મુજબ? વેસેપિયર. બેલેન્સ પેર ઇલેક્ટ્રોન રેપ્યુલેશન સિદ્ધાંત પ્રમાણે. હવે આપણે બીજા 2 પ્રકાર XX-5 જેમાં IF5 રંગવિહીન વાયુ પણ 77 કેલ્વિનથી નીચા તાપમાને ઘન અવસ્થામાં સમચોરસ પિરામિડલ આકાર, BrF5 રંગવિહીન પ્રવાહી, ClF5 રંગવિહીન પ્રવાહી અને સમચોરસ પિરામિડલ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ClF5. તો ClF5 ની અંદર Cl ના 7 ઇલેક્ટ્રોન, 7 માંથી એક F, બીજો F, ત્રીજો F, ચોથો F, પાંચમો F. કેટલા ઇલેક્ટ્રોન ગયા Cl ના? 1 2 3 4 5 અને 2 વધ્યા એ લોન પેર છે. તો સ્ટેરિક નંબર શું થાય? તો આનો સ્ટેરિક નંબર થશે એક લોન પેર પ્લસ 5 બોન્ડ પેર 6. 6 માટે સંકરણ sp3d2 પ્રકારનું સંકરણ થશે. કયું સંકરણ થશે? sp3d2 પ્રકારનું સંકરણ થાય છે. આનો આકાર પેન્ટાગોનલ બાય પિરામિડ, આમ અષ્ટફલકીય આકાર થાય. આકાર કયો થાય? અષ્ટફલકીય. તો Cl ઉપર અથવા તો એક નીચે. તો એક લોન પેર વધીએ, એ લોન પેરને આપણે આ રીતે મૂકીશું એક્ઝિયલમાં, ઉપર નીચેમાંથી ગમે તે. અહીંયા નથી મૂકતા. કેમ? કારણ કે વેસેપિયરનો સિદ્ધાંત લાગુ પડે તો આ લોન પેર આની ઉપર અપાકર્ષણ કરે અને આ 90 ડિગ્રીએ ગોઠવાયેલા F ઉપર પણ અપાકર્ષણ કરે. પરિણામે લોન પેરને ઉપર અથવા તો નીચે મૂકવામાં આવે જેથી તેનું અપાકર્ષણ ઓછું થાય અને આ રીતે ગોઠવણી પામી અને સમચોરસ પિરામિડલ આકાર બનાવે છે. કયો આકાર બનાવશે? સમચોરસ પિરામિડલ. જ્યારે IF7 એ રંગવિહીન અને પેન્ટાગોનલ બાય પિરામિડ છે. પેન્ટાગોનલ બાય પિરામિડ એટલે I જે છે I ની સાથે 7F બંધ વડે જોડાય. 5 6 અને 7 સાથે 7 બંધ બનાવે છે માટે 7 સ્ટેરિક નંબર 7 સંકરણ sp3d3 સંકરણ થશે. કયું સંકરણ થશે? sp3d3 પેન્ટાગોનલ બાય પિરામિડલ. એટલે આ રીતે પંચકોણ બને જેમાં સેન્ટરમાં I, F F F F F એક F છે એ ઉપરથી પેન્ટાગોનલ એટલે પંચકોણ બને અને પંચકોણની ઉપર એક F હોય ત્યાંથી પંચકોણના દરેક ખૂણા સાથે જોડો એટલે પિરામિડ જેવી રચના થાય. એવી જ રચના નીચે એક F જોડાય તો એના દ્વારા પણ નીચેની તરફ પિરામિડ બને માટે આને પેન્ટાગોનલ બાય પિરામિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? પેન્ટાગોનલ બાય પિરામિડ. અહીંયા 5F વચ્ચેનો બંધ કોણ એ તમારે સમજી લેવાનું 360/5 એટલે કે 72 ડિગ્રીના દરેક ખૂણા બને અને 2F ઉપર નીચે એ 90 ડિગ્રી સાથે પંચકોણ સાથે હોય છે. ક્લિયર? એટલે 5IF એ 72 ડિગ્રી અને 2IF એ સમતલ સાથે 90 ડિગ્રીના ખૂણે ગોઠવાય છે. ક્લિયર?